સ્વાધ્યાય 10.4 દાખલા નંબર 1 શું કીધું છે કે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર એટલે કે એક વર્તુળની ત્રિજ્યા આપણને આપી છે 5 સેન્ટીમીટર એટલે કે આ જે OA છે એ મોટું વર્તુળ છે અને એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર તો આપણે આ લીધું છે નાનું વર્તુળ જુઓ તો એની ત્રિજ્યા કેટલી છે AP એ કેટલી છે 3 સેન્ટીમીટર ક્લિયર અને બે વર્તુળો બે બિંદુઓમાં છેદે છે તો જો અહીંયા A અને B માં છેદે છે બંને વર્તુળો તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 4 છે એટલે કે આ OP જે છે એ આપણને આપ્યું છે 4 સેન્ટીમીટર કેન્દ્રો વચ્ચેનું અંતર તો આપણે શોધવાનું છે કે સામાન્ય જીવા કઈ છે AB તો આપણે એ સામાન્ય જીવા AB શોધવાની છે તો આપણે પહેલા જે આકૃતિ ડ્રો કરી એનું વર્ણન અહીંયા લખી દઈશું કે શું શું છે જો તો કે O કેન્દ્રિત વર્તુળ અરે O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર અને P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે ઓકે 3 સેન્ટીમીટર છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે જો OP બરાબર 4 સેન્ટીમીટર છે ક્લિયર હવે અહીંયા ધ્યાન આપો કે આપણે શું શોધવાનું છે AB તો તથા અહીંયા લખી દેજો અહીંયા અને તેમની સામાન્ય જીવા AB છે સામાન્ય જીવા AB છે જો હવે કે આપણને શું શું છે આપણી જોડે એ લખી દઈએ જો OA ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર છે પછી AP ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર અને OP ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર છે બરાબર આટલી વેલ્યુ આપણી જોડે છે તો જો OA નો સ્ક્વેર કરું હું OA નો સ્ક્વેર તો શું થશે જો 5 નો વર્ગ બરાબર 25 સેન્ટીમીટર થશે પછી આ બંનેના વર્ગોનો સરવાળો કરું છું OP અને AP નો તો જો OP નો સ્ક્વેર પ્લસ AP નો સ્ક્વેર કરું છું OP નો વર્ગ પ્લસ AP નો વર્ગ તો શું થશે જો OP કેટલા છે આપણા 4 છે તો 4 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 16 9 25 સેન્ટીમીટર એટલે કે જમણી બાજુ સરખી આવી જુઓ આ બંનેની જમણી બાજુ સરખી આવી ગઈ જો જમણી બાજુ સરખી આવી તો શું કહી શકીએ therefore OA square is equal to OP square plus AP square આવું કોઈ જગ્યાએ જોયેલું છે યાદ કરો ક્યાં જોયેલું છે આવું સ્ટેટમેન્ટ તમે તો કે પાયથાગોરસના થિયરમમાં અને પાયથાગોરસ થિયરમ આપણે ક્યારે એપ્લાય કરીએ કે જ્યારે કાટકોણ ત્રિકોણ હોય બરાબર છે તો અહીંયા શું મળ્યું આપણને કે OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ AP સ્ક્વેર આનો મતલબ શું therefore ત્રિકોણ OAP કાટકોણ ત્રિકોણ છે બરાબર કાટકોણ ત્રિકોણ છે કયો ખૂણો કાટકોણ થશે તથા ખૂણો P કયો થશે કાટખૂણો છે કેવી રીતે ખબર પડી કે ખૂણો P કાટખૂણો થશે
તો જો આ સાઈડમાં બંનેમાં કોમન બિંદુ કયું આવે છે? આની અંદર કોમન બંનેની અંદર એવું પી બિંદુ છે જો, તો એ જ ખૂણો કાટખૂણો થશે, બરાબર? જે કોમન બિંદુ હશે બંનેની અંદર એ જ આપણો કાટખૂણો હશે. એટલે કે જે આપણો આ પી દેખાય છે એ શું છે? કાટખૂણો છે. ક્લિયર? હવે પી કાટખૂણો છે એનો મતલબ શું? પી કાટખૂણો છે એનો મતલબ શું? કે ઓપી લંબ AB, ઓપી લંબ AB એનો મતલબ શું થાય? પી કાટખૂણો છે એનો મતલબ કે ઓપી લંબ AB એટલે કે ઓપી AB નો લંબ દ્વિભાજક છે. અને લંબ દ્વિભાજક છે એનો મતલબ શું? ધેરફોર ઓપી એ AB ને દુભાગે છે. શું કરશે? ઓપી એ AB ને દુભાગે છે. આનો મતલબ શું? ઓપી એ AB ને દુભાગે છે તો કે AB ના બે સરખા ભાગ કરે છે. તો આપણે શું લખી શકીએ? ધેરફોર AB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ AP લખાશે. ક્લિયર? તો AP બરાબર કેટલા છે? આપણી જોડે 3 છે, તો 2 ગુણ્યા 3 બરાબર 6 સેન્ટીમીટર. તો આપણે એ જ શોધવાનો હતો. જોઈ લો તમે, AB જ શોધવાનો હતો, કેમ કે AB એ શું છે? એમની સામાન્ય જીવા છે. તો આપણે એ જ શોધવાની હતી. AB જો આવી ગઈ 6 સેન્ટીમીટર અહીંયા, બરાબર? તો બસ કામ પૂરું. ફક્ત શું કરવાનું હતું? સિમ્પલ વસ્તુ કે આ મારે કાટકોણ ત્રિકોણ પ્રૂવ કરવાનું હતું. અને કાટકોણ ત્રિકોણ પ્રૂવ કરવું હોય તો એક જ રસ્તો છે, પાયથાગોરસનો પ્રતિપ્રમેય. બરાબર? એવું કશું યાદ તમારે નથી રાખવાનું. તમારે એટલું યાદ રાખવાનું કે ડાબા બરાબર બંનેની જબા સરખી આવી જોઈએ. જબા સરખી આવશે એટલે તમે અહીંયાથી કહી શકશો કે ખૂણો પી કાટખૂણો છે. અને કાટખૂણો છે એના પરથી એવું કહી શકશો કે ઓપી લંબ AB છે. અને ઓપી લંબ AB હોય તો ઓપી AB ને દુભાગે, અને દુભાગે એટલે કે AB ના સરખા ભાગ કરે તો AB ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2 ઇન્ટુ AP. દાખલા નંબર 2 શું કીધું છે? કે જો વર્તુળની બે સમાન જીવાઓ એટલે કે બે સમાન જીવાઓ લીધી AB ઇઝ ઇક્વલ ટુ CD, એટલે કે શું થાય? AB ઇઝ ઇક્વલ ટુ CD. વર્તુળની અંદર છેદે તો જો આ જીવા AB આ જીવા CD વર્તુળની અંદર છેદે છે. કયા બિંદુએ? E બિંદુએ છેદે છે. તો એક જીવાના કપાતા ભાગ એટલે કે આ જીવાના કપાતા ભાગ કયા? AE અને EB એ બીજી જીવાના અનુરૂપ ભાગને સમાન છે. એટલે કે AE C ને સમાન છે અને BE D ને સમાન છે. એવું બતાવવાનું છે આપણે, બરાબર? તો જો અહીંયા પક્ષ શું લખીશું કે O કેન્દ્રિત વર્તુળમાં સમાન જીવાઓ, વર્તુળની સમાન જીવાઓ. જો અહીંયા લખજો સમાન જીવાઓ. મેં ફક્ત જીવાઓ લખ્યું હતું તો સમાન ઉપર લખ્યું છે મેં કે સમાન જીવાઓ AB અને CD એકબીજાને E બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? જો E બિંદુમાં. તો આપણે શું સાબિત કરીશું? AE ઇઝ ઇક્વલ ટુ CE અને BE ઇઝ ઇક્વલ ટુ DE. ક્લિયર? તો એના માટે હું એક રચના કરું છું. શેની રચના કરું છું? તો કે OM લંબ AB એટલે કે AB ઉપર એક લંબ દોરું છું કેન્દ્રમાંથી અને CD ઉપર લંબ દોરું છું કેન્દ્રમાંથી OM. જો મેં રચના કરી છે, લખ્યું છે. હવે આપણે સાબિતી આપવાની કોશિશ કરી. જો કે સાબિતી કેવી રીતે આપીશું. ઓકે, તો હું લઉં છું કે AB ઇઝ ઇક્વલ ટુ CD છે, બરાબર? એક આપણી જોડે આ છે કે બંને જીવાઓ સમાન આપેલી છે, એટલે કે આપણી જોડે છે AB ઇઝ ઇક્વલ ટુ CD છે. ઓકે, અને OM લંબ AB છે, OM લંબ AB છે. તો એના પરથી શું થશે? જુઓ, AM ઇઝ ઇક્વલ ટુ MB. કારણ આપજો OM લંબ AB. લંબ હોય તો એનો દુભાગે M અને M મધ્ય બિંદુ થાય તો AM ઇઝ ઇક્વલ ટુ MB થશે. સિમિલરલી CN ઇઝ ઇક્વલ CN ઇઝ ઇક્વલ ટુ ND. એનું કારણ શું આપશો? તો કે ON લંબ CD. ઓકે, બે થઈ ગઈ.
હવે જો કે એ બી ઇઝ ઇક્વલ ટુ સીડી છે. શું છે? એ બી ઇઝ ઇક્વલ ટુ સીડી, એટલે કે આ બંને ભાગ આના છે અને આ બંને ભાગ આના છે, પરંતુ આ બંને ભાગ અહીંયા મૂકી દઉં અને આ બંને ભાગ અહીંયા મૂકી દઉં તો ચારે ભાગ કેવા થઈ જશે? સરખા. તો જાઓ અહીંયા આને આપી દઉં છું પરિણામ 1, આને આપી દઉં છું 2, આને આપી દઉં છું 3. તો પરિણામ 1, 2 અને 3 પરથી એવું થશે કે AM ઇઝ ઇક્વલ ટુ MB ઇઝ ઇક્વલ ટુ CN ઇઝ ઇક્વલ ટુ ND થશે. કેમ કે આ જીવાઓ ઓલરેડી સમાન છે, તો એમના દ્વારા જે કપાતા ભાગો હશે એ બી કેવા થશે? સમાન જ થવાના છે. બરાબર. તો આ ચારે ભાગ કેવા થશે? સમાન થશે. ચાલો હવે હું શું કરું છું કે બે ત્રિકોણ લઈ લઉં છું. આ બંને ત્રિકોણ એકરૂપ બતાવું છું. ત્રિકોણ OME અને ત્રિકોણ ONE. જો હવે ત્રિકોણ OME અને ત્રિકોણ ONE માં શું થશે? જો OM ઇઝ ઇક્વલ ટુ ON કેમ થશે? કેન્દ્રમાંથી સમાન જીવાઓ પર દોરેલા લંબ સમાન હોય છે. ઓકે, કેન્દ્રમાંથી સમાન જીવાઓ એટલે કે જીવાઓ જો સમાન હોય અને કેન્દ્રમાંથી એના પર લંબ દોરવામાં આવે તો એ લંબ સમાન થાય. બરાબર. પછી જો OE કોમન બાજુ છે તો એ લઈ લઈએ સામાન્ય બાજુ. OE ઇઝ ઇક્વલ ટુ OE શું થશે? સામાન્ય બાજુ. પછી કાટખૂણા છે જો આ બંને, તો એનો આપણે લઈ લઈએ કે ખૂણો M બરાબર ખૂણો N. કેમ? કાટખૂણા. ઓકે, તો કઈ શરત થશે? જો આ કાટખૂણો છે તો આ કર્ણ થશે, એટલે કે કાકબા શરતથી બે ત્રિકોણ એકરૂપ થઈ જશે. તો અહીંયા લખું છું therefore ત્રિકોણ OME એકરૂપ ત્રિકોણ ONE. કઈ શરત મુજબ? કાકબા મુજબ. બરાબર. બે ત્રિકોણ એકરૂપ. જો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એના પર જે અનુરૂપ અંગો છે એ બી સમાન, એટલે કે ME ઇઝ ઇક્વલ ટુ EN થશે. શું થશે? therefore ME ઇઝ ઇક્વલ ટુ EN. કેમ? CP CT થી. ઓકે, હવે જો બંને બાજુ સરખું ઉમેરું છું. આ ચારે ભાગ સરખા છે, ચારે ભાગ સરખા છે. મારે શું લાવવાનું છે? AE લાવવાનું છે. જો એક સાઈડમાં AE લાવવાનું છે અને એક સાઈડમાં CE લાવવાનું છે. તો ME ઓલરેડી છે આપણી જોડે, તો એક સાઈડમાં AM ઉમેરું, MEમાં AM ઉમેરું તો આપણને AE મળી જશે. ક્લિયર? તો જો અહીંયા હું શું કરું છું કે અહીંયા ઉમેરું છું AM. કોની અંદર? MEમાં. ઓકે, અને અહીંયા EN છે અને શું ઉમેરું તો આપણને EC મળી જશે. CE લાવવાનું છે ને, તો એ CE કેવી રીતે મળશે? EN ઓલરેડી છે, તો EN ની અંદર કેટલું ઉમેરવું પડશે? NC. તો અહીંયા NC ઉમેરી દઉં છું. અને કેમ ઉમેરી શકું? કેમ કે અહીંયા જો AM ઇઝ ઇક્વલ ટુ NC ઓલરેડી છે, એટલે કે બંને સમાન છે. અને સમાન બાજુ હોય મતલબ કે બંને બાજુ સરખું હોય અને એની અંદર સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. એવું આપણે ચેપ્ટર નંબર 5માં ભણ્યા હતા. તો અહીંયા કોનો ઉપયોગ કર્યો એ આપણે લખવું પડશે. તો આને આપી દઉં છું પરિણામ નંબર 4. તો અહીંયા લખજો પરિણામ
4 પરથી. ઓકે, ચાલો હવે AM પ્લસ ME શું થશે? હવે તમને દેખાઈ આવશે AM પ્લસ ME શું થશે? AE. Therefore AE અને અહીંયા EN પ્લસ NC આખો CE, તો શું થશે? CE. જે આપણું ફર્સ્ટ હતું એ પ્રૂવ થઈ ગયું, બરાબર. તો એને આપી દઉં છું પરિણામ 5. ફર્સ્ટ આપણું અહીંયા પ્રૂવ થઈ ગયું. હવે ફક્ત આપણે એટલું બતાવવાનું છે કે BE ઇઝ ઇક્વલ ટુ DE. તો એના માટે પરિણામ આનો ઉપયોગ કરું છું કે ABમાંથી AE બાદ કરી દઉં તો આટલું મળી જાય, અને CDમાંથી આટલું બાદ કરી દઉં CE તો આટલું મળી જાય. તો બંને પરિણામ ઓલરેડી આપણા પાસે છે. જો તો સમીકરણ 1માંથી પરિણામ 1માંથી પરિણામ 5 બાદ કરતા 1માંથી પરિણામ 5 બાદ કરતા શું થશે? જો AB ડાબામાંથી ડાબું બાદ કરવાનું, ડાબામાંથી ડાબું, ABમાંથી AE બાદ કરો, બરાબર. CDમાંથી CE બાદ કરો. ચાલો ABમાંથી AE બાદ કરો તો આવી જશે BE, અને અહીંયા CDમાંથી CE બાદ કરો તો આવી જશે DE. જો આપણા જે પરિણામ હતા એ આવી ગયા. B ઇઝ ઇક્વલ ટુ D અને A ઇઝ ઇક્વલ ટુ EC. તો આપણે શું લખીશું? આમ છેલ્લી લાઈન અહીંયા શું કરી દેવાનું? આમ જો વર્તુળની બે જીવાઓ વર્તુળની અંદર છેદે તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન હોય છે. ફક્ત આટલું નહીં લખવાનું, અને અહીંયા લગાડી દેવાનું આમ, અહીંયા છેલ્લી લાઈન લખવા માટે. ક્લિયર? તો આ દાખલો આપણો અહીંયા પૂરો. દાખલા નંબર 3 શું કીધું છે કે જો બે વર્તુળની સમાન જીવાઓ અંદરની બાજુ છેદે, એટલે કે અહીંયા એ બિંદુમાં છેદે છે, તો સાબિત કરો કે છેદ બિંદુને કોના જીવાઓના છેદ બિંદુને કેન્દ્ર સાથે જોડતા તે જીવાઓ સાથે સમાન ખૂણા બનાવે છે. એટલે કે આ બંને ખૂણા સમાન છે. કયા? એક આ ખૂણો અને એક આ ખૂણો સમાન છે. આપણે એવું બતાવવાનું છે. ક્લિયર? આ બંને ખૂણા કેવા બતાવવાના છે? સમાન બતાવવાના છે. ક્લિયર? તો કેવી રીતે બતાવીશું? તો આપણે આગળના એક્ઝામ્પલમાં આ બંને ત્રિકોણ એકરૂપ બતાવ્યા હતા, ફરી બતાવી દઈએ છીએ કેવી રીતે. જોઈ લો. અહીંયા રચના શું થશે? તો જે આગળમાં કરી હતી એ જ OM લંબ AB અને OL લંબ CD, આ જ રચના કરેલી આપણે. ચાલો સાબિતી આપી દઈએ. હવે તો શું આપીશું સાબિતી? બે ત્રિકોણ લઈ લઈશું, ત્રિકોણ OME અને ત્રિકોણ ONE. લઈ લીધા બે ત્રિકોણ. ચાલો એને એકરૂપ બતાવી દઈશું. કેવી રીતે? તો કે OE ઇઝ ઇક્વલ ટુ OE સામાન્ય બાજુ છે. જે આગળમાં બતાવી હતી એ જ રીતે સેમ ટુ સેમ એ જ લેવાના છે. બીજા એક બી નથી લેવાના. પછી કાટખૂણા છે તો ખૂણો M બરાબર ખૂણો N, આ પણ આપણે લીધું હતું, બરાબર. અને OM ઇઝ ઇક્વલ ટુ ONB, તો OM ઇઝ ઇક્વલ ટુ ON. કેમ? કે કેન્દ્રમાંથી સમાન જીવાઓ પર દોરેલા લંબ સમાન હોય છે. કે કેન્દ્રમાંથી સમાન જીવાઓ પર દોરેલા લંબ સમાન હોય છે, એટલે કે આ બંને લંબ કેવા છે? સમાન છે. તો બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ધેરફોર ત્રિકોણ OME ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ ONE. કેવી રીતે?
કાક બા રીતે. તો જો અહીંયા બંને ત્રિકોણ થઈ ગયા એકરૂપ. તો બાય સીપીસીટી આ બંને ખૂણા સમાન થશે. કયા? ધેરફોર ખૂણો ઓ ઈ એમ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ ઈ એમ. બરાબર? કેવી રીતે? સીપીસીટી. પરંતુ આપણે શું સાબિત કરવાનું છે? અહીંયા જો ઓ ઈ એ ઇઝ ઇક્વલ ટુ ઓ ઈ સી, એટલે કે એમને જે આ એમ છે એને સી આપણે એ સુધી લંબાવવાનો છે, એનને સી સુધી લંબાવવાનો છે. તો લંબાવી દઈએ. જો ધેરફોર ખૂણો ઓ ઈ એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ ઈ સી, જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર? એ થઈ ગયું.